તો મતગણતરી લગભગ 1 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને હાલમાં શરૂઆતી રૂઝાનમાં એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે। મહાગઠબંધન 70 અને એનડીએ 116 બેઠકો પર આગળ, એટલે કે કહેવાય કે શરૂઆતી રૂઝાનમાં જે બહુમતીનો આંકડો છે તેની નજીક હવે એનડીએ ગઠબંધન અત્યારે પહોંચી ચૂક્યું છે। 243 માંથી 198ના રૂઝાન કઈ બેઠક પર કોણ આગળ ચાલી રહ્યું છે, વીવીઆઈપી જે બેઠકો છે તેના પર કોણ આગળ ચાલી રહ્યું છે, મારા સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે। જી કૃષ્ણા। जी बिल्कुल 243 બેઠકો પર આ જંગ લડાઈ રહ્યો છે। 122 બેઠકો જોઈતી હોય છે કોઈ પણ ગઠબંધને સરકાર બનાવવા માટે। અત્યારે જે રૂઝાન સામે આવી રહ્યા છે 116 બેઠકો પર એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે, મહાગઠબંધન 70 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। પરંતુ જે મુખ્ય ચહેરાઓ, મોટા ચહેરાઓ જેના પર સૌ કોઈની નજર છે એમાં એક છે તેજસ્વી યાદવ કે જેઓ રાઘોપુર બેઠક પરથી લડી રહ્યા છે। હાલ તેઓ આગળ ચાલી રહ્યા છે। એમના ભાઈ તેજ પ્રતાપ યાદવ જ્યારે એમને પક્ષમાંથી કાઢી નાખવામાં આવ્યા પરિવાર દ્વારા જ અને ત્યારબાદ એમણે પોતાનો અલગ પક્ષ રચ્યો અને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। તેઓ પોતે લડી રહ્યા છે આ વખતે મહુવા બેઠક પરથી। તેઓ થોડીવાર આગળ ચાલે છે, પાછળ ચાલી રહ્યા છે। અત્યારે મળતી અપડેટ પ્રમાણે તેજ પ્રતાપ યાદવ તેઓ પાછળ ચાલી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ રહી તેજ પ્રતાપ યાદવ કે જો ખાસ કરીને સોશિયલ મીડિયા સેન્સેશન રહ્યા હતા પોતાના નિવેદનોને કારણે અને એ કહેતા હતા કે હા ભલે ઘરની લડાઈ હોય પરંતુ ક્યારેક ક્યારેક મહાભારતના યુદ્ધની જેમ આપણા પરિવારજનો સામે, સંબંધીઓ સામે જ લડવું પડે છે। જો કે રાબડી દેવીને જ્યારે પૂછવામાં આવતું હતું તેજ પ્રતાપ યાદવને લઈને ત્યારે એવું કહેતા હતા કે હા મારો મોટો દીકરો છે ઘરમાં પાછો આવી જશે, જો કે શું થાય છે તો જોવાનું રહેશે। પરંતુ તેજ પ્રતાપ યાદવ અત્યારે મહુવા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે અને એમના જે ઉમેદવારો છે એ કેટલો ફરક પાડે છે એના પર નજર છે। આ બધા ઉપરાંત એનડીએ આ વખતે ખૂબ મહત્વની વાત એ રહી હતી કે પહેલી વખત એવું થયું હતું કે એનડીએમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંને સરખી બેઠક પર લડી હતી। 101 બેઠક પર આ વખતે લડી હતી અને જેવી રીતે કહેવાય રહ્યું છે કે આ વખતે જેડીયુ એ એનડીએમાં સૌથી વધારે બેઠક મેળવી શકે છે। ઓવરઓલ આરજેડી માટે કહેવાય રહ્યું છે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી શકે છે। પરંતુ આ ગઠબંધનની લડાઈ છે અને અત્યારે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીને બંનેને અત્યારે રૂઝાનમાં સારી એવી બેઠકો મળતી દેખાઈ રહી છે। પરંતુ આ રૂઝાન છે આગળ શું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર છે। પરંતુ ખૂબ મોટી વાત એ છે કે એનડીએ જે આ વખતે ઈચ્છી રહી છે કે ફરી એક વખત સરકાર બને, એના પક્ષમાં જો કહેવાય તો એ 3 એવા ચહેરા છે, 3 એવા ફેક્ટર્સ છે કે જેના પર એ દારોમદાર રાખી રહી છે। એક નીતિશ કુમારનો ચહેરો, જો નીતિશ કુમાર આ વખતે પણ જીતવામાં સફળ રહે છે એ ગઠબંધન સાથે તો એ 10મી વખત સતત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ કરશે, મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। કારણ કે 2005થી સતત તેઓ મુખ્યમંત્રી રહ્યા છે અને એ હંમેશા પોતાનો નારો એવો લગાવતા હતા કે બિહાર મેં બહાર હે, નીતિશ કુમાર હે। કારણ કે કોઈ પણ ગઠબંધન આવે નીતિશ કુમાર હંમેશા એ મુખ્યમંત્રી તરીકે રહ્યા છે। એ વારંવાર પક્ષ પલટુ તરીકે પણ ઓળખાયા છે કારણ કે પાલો બદલતા રહ્યા છે, ક્યારેક આરજેડી સાથે, ક્યારેક બીજેપી સાથે બદલાતા રહ્યા। ભલે એ ક્યારેક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે નહોતા આવ્યા, એ 3જા નંબર પર હતા, પરંતુ તેમ છતાં એ ગઠબંધનોની મજબૂરી હતી કે એમણે નીતિશ કુમારને આગળ કરવા પડતા હતા અને આ જ નીતિશ કુમાર માટે એક પોઝિટિવ ફેક્ટર હતો, એમનો પ્લસ પોઈન્ટ હતો। અને આ વખતે પણ એનડીએનો સૌથી મોટો દારોમદાર નીતિશ કુમાર પર છે કારણ કે એનડીએમાં ભારતીય જનતા પાર્ટી પાસે ભલે સમ્રાટ ચૌધરીને આગળ કરવાની કોશિશ કરી, અન્ય ચહેરાઓને આગળ કરવાની કોશિશ કરી, પરંતુ નીતિશ કુમારની બરાબરીમાં હજુ સુધી એ ભારતીય જનતા પાર્ટી કોઈ એવો મોટો ચહેરો પ્રસ્થાપિત નથી કરી શકી। એટલા માટે જ લાંબા સમય સુધી એ નહોતું કહેવાયું કે એનડીએમાંથી મુખ્યમંત્રી કોણ હશે, પરંતુ ત્યારબાદ એ ધીમે ધીમે આપણે જોયું કે અમિત શાહનું હોય કે પછી અન્ય નેતાઓના નિવેદન સામે આવવા માંડ્યા હતા કે નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે। સમ્રાટ ચૌધરીએ પણ કહ્યું હતું, એટલે નીતિશ કુમારને મૂકવા પડ્યા હતા, એ એનડીએની મજબૂરી હતી। પરંતુ આ વખતે મહાગઠબંધન કોંગ્રેસ તો આપણે જોયું હતું કે એ જો એનડીએ આરજેડી સૌથી વધારે મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે એવી અત્યારે દેખાઈ રહી છે। એક્ઝિટ પોલ્સમાં પણ કહેવાયું હતું કારણ કે તેજસ્વી યાદવ બિહારની રાજનીતિ ખૂબ જ રસપ્રદ રહી છે કારણ કે બિહાર અને યુપી માટે એવું કહેવાય છે કે જ્યારે આ રાજ્યોમાં ઇલેક્શન હોય ત્યારે ઇલેક્શન ઓફ ઇલેક્શન્સ હોય છે કારણ કે સૌથી મોટા બે રાજ્યો, એક સૌથી વધારે બેઠકો ધરાવતું રાજ્ય છે, એક સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે અને બિહાર ઘણા બધા પરિબળો એ બિહારમાં કામ કરતા હોય છે। એ જાતિનું ફેક્ટર પણ છે, માઇગ્રેશનનું ફેક્ટર પણ છે, જેમાં આપણે સતત વાત કરતા રહીએ છીએ। અને આ બધા વચ્ચે આ જનસુરાજ પાર્ટી, પ્રશાંત કિશોરની પાર્ટી, પ્રશાંત કિશોર એ ચહેરો જે પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે અત્યાર સુધી જાણીતો હતો, પરંતુ આ વખતે પોતે એમણે મેદાનમાં ઝંપલાવ્યું છે અને છેલ્લા 3-4 વર્ષથી તે બિહારના અલગ અલગ વિસ્તારોમાં, અંતરિયાળ ગામડાઓમાં ઘૂમતા હતા। શરૂઆતમાં તેઓ કહેતા હતા કે હું જે પાર્ટી સ્થાપીશ એ કોઈ પોલિટિકલ મુવમેન્ટ તરીકે નહીં, પરંતુ અત્યારે એક સોશિયલ મુવમેન્ટ તરીકે આગળ વધી રહ્યો છું। જો કે ત્યારબાદ જનસુરાજ પાર્ટીની એમણે રચના કરી। શરૂઆતમાં પોતે કહેતા હતા કે હું રાઘોપુર બેઠક પરથી લડવાનો છું, જો જરૂર પડશે તો નીતિશ કુમારની સામે પણ લડીશ, કે નીતિશ કુમાર એ એમએલસીમાંથી આવે છે।
પરંતુ ત્યારબાદ જનસુરાજ પાર્ટીમાંથી પ્રશાંત કિશોર જે સૌથી મોટો ચહેરો છે ને એવું જ કહેવાય કે એકમાત્ર ચહેરો કે જેના પર જ આખું લડાઈ થઈ હતી તેમણે પોતે ન લડવાની જાહેરાત કરી એટલે એ પણ એક ફેક્ટર જોવાઈ રહ્યું છે કે એનાથી એ નિરાશાજનક વાતાવરણ એના તરફમાં એના વિરોધમાં જશે કે કેમ આ બધા જ પર નજર છે પરંતુ અત્યારે તો દેખાઈ રહ્યું છે એનડીએ આગળ ચાલી રહી છે મહાગઠબંધન એ થોડું પાછળ છે પરંતુ આ રુઝાન છે શું પરિણામ આવે છે સતત એના પર નજર છે।